વાત સુરતની સુરતના પાલનપુર કેનાલ રોડ પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો। નવા બનેલા આરસીસી રોડમાં ગાબડા પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। માત્ર 6 થી 7 મહિનામાં જ રોડની હાલત બિસ્માર થઈ ગઈ। લાખોના ખર્ચે બનેલો રોડ ટૂંકા ગાળામાં જ તૂટી ગયો છે। રોડ વચ્ચે મોટી તિરાડો પડી ગઈ અને ગાબડા પડતા અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે। સ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલના તંત્ર પર પ્રહાર, સરકારના બજેટનો દુરુપયોગ થયો હોવાનો તેમણે આક્રોશ વ્યક્ત કર્યો। અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે। એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે। આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે। અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે। કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી તો વાત જ બાજુ હોય, 7-8 મહિનામાં તૂટી જાય તો શું માનવાનું? ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે।